જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એસબી હિન્દુસ્તાન વિશે. બરાબર ને વિડીયો અપલોડ કર્યો છે. વિડીયોનું નામ છે સાઈડ ઉપર ચોરી. માં આપણને શીખવા મળે છે કે કોઈ પણ વસ્તુ આપણે લેતા પહેલાં 100 વાર વિચારવું પડે. કારણ કે જો વાઘુજી અને ભૂપતસિંહ બે ચોરી કરવા જતા, બરાબર થઈ ચોરી કરીને જોપો ચોરી કરીને તો નાઠા રસ્તામાં કોક એમને ભારી ગયું. જોપો ત્યાં રસ્તામાં મૂકીને દોરીને જતા રહ્યા. ત્યાર પછી બે ભૂવા આવતા હતા, જેમ કે હરિભા અને ફૂમતાજી. તો એમને રસ્તામાં લાલચ જાગી કે આ જોપો વેચીને આપણે 2,000 લઈ લઈશું, બરાબર. તો વાસ્તામાં થયું એમ, જોપો ઉપાડીને તો એ ગયા, પણ જોપો લઈ જતા રસ્તામાં જે સાઈડવાળા હતા ચોકીદાર અને મફુ કાકો, એ સામે જ આવતા હતા અને ભારી ગયા. તો એમને લાગ્યું કે જોપો આ બંનેને ચોર્યો છે, તો ઇલ્ઝામ એમના ઉપર આવ્યો. એ ખેગારજી એમને બહુ માર્યા. એટલે પછી તો ભરતસિંહ રસ્તામાં જોઈ ગયા તે ભુવાજી બે બચી ગયા, નહીંતર એમને ખેર નથી. એટલે આના પરથી એક જ આપણે શીખવા મળે છે કે રસ્તામાં જતા હોય કદાચ તો કોઈ પણ વસ્તુ હોય તો વિચાર્યા વગર એને લેવી નહીં. બસ આટલું શીખવા મળ્યું વિડીયોમાં. તમે પણ જરૂર જોજો. ધન્યવાદ.